ડભોઈ પોલીસે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના અને નાયબ જિલ્લા પોલીસ અધિકારી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ હેઠળ દારૂ જુગારની બદી ડામી દેવાની સૂચનાઓ બાદ ડભોઈ પોલીસના પીઆઈ જે.એમ. ચાવડાના રાહબરી હેઠળ ડભોઈ પોલીસને બાતમી મળેલ કે થરવાસા ચોકડી થઈ કાયાવરોહણ તરફ ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલી ઇકો ગાડી GJ 23 AF 1923 સદર જગ્યાએ આવતા રોકી તપાસ કરતા પ્લાસ્ટિકના ક્વાર્ટરની પેટી અને છુટ્ટા ક્વાર્ટર મળી કુલ નંગ 431 જેની કુલ કિંમત ₹2,02,139 મોબાઈલ ₹10,000 ઇકો ગાડીની કિંમત ₹1,50,000 મળી કુલ ₹3,62,139નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોની ધરપકડ કરી પોલીસે પ્રોહિબિશનની કલમો લગાડી કાર્યવાહી હાથ ધરી છે। પીઆઈ જે.એમ. ચાવડા સાથે રાજેન્દ્રસિંહ, દિનેશભાઈ, યુવરાજસિંહ અને અર્જુનભાઈએ કામગીરી કરી છે। હવે પોલીસ આ જથ્થો કોણે કોના માટે મંગાવ્યો ની તપાસ હાથ ધરે તો ચોક્કસપણે ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે।